એક ભાઈના પત્ની પિયર ગયા. એ પિયર ગયા 15 દી થઈ ગયા, પણ ઓલો તેડવા ન ગયો. એટલે ઓલી હામેલી ફોન કર્યો એને પતિને, એ કે આ 15 દી થઈ ગયા, આ 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ, તમે મને કેદી તેડવા આવશો? 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ, તમે મને કેદી તેડવા આવશો? ઓલો કે 15 દી પછી. કારણ કે આ લાંબી વાટી વાળા ફટાકડા છે, હવારે ફૂટશે. હા, અમુક અમુક તો 2 દી પછી દાંત કાઢવાના. એક શિક્ષાઈ સ્વામીજી પ્રોગ્રામ કરો છો, 15 દી પછી ગામમાં નીકળો તો એક ભાઈ મારે આમાં દાંત મળ્યા કાઢવા. મેં કીધું કા? મને કે તેથી કીધું તું યાદ સમજાણું આજ. એક બીજો જોક્સ કહો, હાવ હળવો. મારે તમને દાંત કઢાવવા છે ભાઈ. જો તમને એમ થાય કે આ તિલક કરીને બેઠો અને આગળ ગજાનના ફુવારા ફૂટશે, રામ રામ કરો. મારામાં ગજાનનો સાટો શાયદ નહીં, ખોટા હું પડીકા છોડવા. મારે તમને હવાઈણ કરાવવાની છે, બરાબર? બાકી તમને એમ થાય કે આગળ ભજનના ઠાઠ મારી દે, રામ રામ કરો. હજી ભજનમાં મને હેળ જ નથી. 15, 16, 17 વર્ષ થઈ ગયા ગીતા દાદા. આ 17 વર્ષમાં સ્વામીજી મને હકીકત ભજનમાં ટપો જ ન પીડ્યો. હવે ગંગા સતી પાનબાઈનો મુદ્દો એને એ વેદનાઓ વીતી છે લખાણું છે. નરસિંહ મહેતાને ક્યાંક એવું દેખાણું છે એટલે લખાણું, સંતોને ક્યાંક એવું દેખાણું છે એટલે લખાણું. હવે આમાં આપણે તો 1 ટકો લાગતો નથી. પણ એક કહું તમને કે ભજનમાં મને ખબર નથી પડતી, પણ ખાલી ભજનવાળાની ભેગા રહી તો ભગવાન આવી લહેર કરાવે છે. તો જેને ભજનમાં હળ હુજી જઈ છે ને પરમાત્મા કેવી લહેર આપતો હશે ભલામાં. એટલે મૂળ મુદ્દો આ છે ભાઈ, મારે તમને લહેર કરાવી છે. એનો એક બહુ ઝીણો હાવ નવો જોક્સ લ્યો. કારણ કે તમે એટલી બધી સંખ્યામાં આવ્યા છો, જેટલા મંડપમાં છે એટલા જ પાછા બહાર છે. અમુક તો હામાં મળતા, મને કે જગ્યા ક્યાં છે, અહીંયા ઘડી સંભળાવજો એટલે અમે ઘર ભેગા થઈ જાય. બહુ એક ઝીણો જોક્સ. મહેમાનો આવતા જ જાય છે. મને ભાઈ જેડીભાઈ ના બધાના ફોન આવતા મને કે મારે ભાઈ વહેલા હેર શરૂ કરી દેવું છે અહીંયા. મને કે આમ જુઓ, બરોબર ને ભાઈ? એટલે આપણે હવાઈણ જ કરવાની છે તમ તાર, પણ ફટાફટ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. કેવી સરસ વ્યવસ્થા છે. તમને કોઈ પાણીના ફુવારા ઉડતા જાય ને, જુઓ જુઓ, નામ લીધું નથી થતું. હા, એક જગ્યાએ એવા ફુવારા ગોઠવ્યા ને, હજી મેં શરૂ કર્યું તો બધા હુઈ ગયા. મેં કીધું આમ કેમ છું, પણ મૂળ ભૂલી પડી ગયેલી. મચ્છર થોડાક હતા તે ઓલા એમાં ડીડેટી નાખી દીધી. એમાં અહીંયા જ ફુવારા ફૂટ્યા, ઓલા એના ને એના ક્યાં આવ્યા બોલો. પણ સારું છે અહીંયા, બહુ સારું છે. મને તો હું હમણાં બેસરભાઈ જોયા કરું ને બધું સાહેબ, એટલે મને એમ થાય કે સારું આ ટાઈમે આપણે જન્મી ગયા એ આપણા ભાગ કહેવાય. આ 100 વર્ષ પહેલાં જેટલી આવ્યા યા જોયા વગરના વૈયા ગયા બોલો. એને ભાડા થામાં માંડવા 40 વર્ષ પહેલાં સપ્તાહ તો થતું જ તે હું આવા મંડપ હતા, બૂંગણ બાંધતા. શાસ્ત્રી બાપાએ તમને કોઈ રીઠા ગોચ્યા હોય, સુદામા કરતા વધારે ઈ રોતા. વળી આખું વિષય ન જ બોલતા. વિચારા સુદામાના બાળકોને જમવા માટે દૂધ નથી તો આપણા ભાફલા હોય કે નહીં હોય, હો બિસાડા નહીં હોય, નાખો ખોબો ખોબો માંડવી નાખો, બિસાડા નાખો. અને સીતા વિદાય વખતે લગભગ સંગીતવાળા રોતા હોય. સીતા વિદાય આવે ને તો સંગીતવાળા રોતા હોય. તો આપણે શું થાય કે શાસ્ત્રીજીએ કથામાં કરુણતા પાથરી દીધી એટલે નથી રોતા, આગલી કથાનું પેમેન્ટ બાકી હોય એટલે રોતા હોય. એને બદલે છેલ્લા 40 વર્ષ તમે એમાં આ 15-20 વર્ષમાં તો કેવડું સારું છે. વક્તાઓ જેટલા છે તમામ સંસ્કૃત વિદ્યાપીઠમાં કડકડાટ ભણીને શુદ્ધ શાસ્ત્ર સમાજને કેમ મળે અને કેટલો આનંદ થાય એવા બહુ સારું. આ શું આવ્યું છે ભાઈ? રાજકોટથી સ્વાગત ટ્રાવેલવાળા માનની મુરબ્બી છગનભાઈ પટેલ તેમજ વિજયભાઈ બાવળિયા પધાર્યા છે. એમનું હું અહીં હાર્દિક સ્વાગત કરું છું. તાળીઓથી આપણે બધા એમને વધાવીએ. મૂળ વાત એ કરતો હતો કે અત્યારે એ ભગવાનની પૂર્ણ આપણા ઉપર કૃપા છે.
અત્યારે તો આ બાળકોને જોઉં ને તોય રાજી થાવ કે આ બાળકોએ શું પૂન કર્યા છે આ ટાઈમે જન્મ. આપણને એમ થાય થોડાક વહેલા અવાઈ ગયું. અગર આપણે અવડા હતા તો ભાડા થવા ટી શર્ટ મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. એ સ્વામીજી માપ હેના ઘરે કઈ બાપા નહોતા લઈ દેતા, નિહાળમાં મળતી માસ્તર જેના ખોળામાં નાખે એ સડી એની. અને પટાઈ નહોતા તેથી એ મા ભગની સડી આવીને એ માથે હુતળીના ભરડા માર્યા હોય. નાતું કોણ મારો બાપ જાણે અહીંયા રૂપાના પતરા સડ્યા હોય. હા એ કડે ટોલા એવા થતા મારા. એ કડે એ પધારો પધારો ભરતભાઈ ડેર પધારો. ભરતભાઈ એના મિત્રો બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તાળીઓથી વધાવો બધા. જામનગર સુધીના મહેમાનો આવ્યા છે. હું આમ જામનગર ને આમ મુંબઈ બધા મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. વાહ. એટલે વાત એ કરતો કે એ કેવું બધું હતું ના. બાઈઓ દાંત કાઢે ત્યાં તમે તે ટોલા જ મારી ગયું કે ને તમારે પૂછો ડોસ્યું ને અડજુ તો કૂટી કૂટીને ગઢિયું થઈ ગયું. અત્યારનું દીકરીઓ ભાગશાળી અને કૂટવાનો પીડિયર તો હાવ ગયો. આપણે માવડીઓ અડજુ તો કૂટી કૂટીને કોઈ ગુજરી જાય ત્યારે મોકો જોઈયો કેદી કૂટવાનો મોકો મળે. ધ્યાનોને મૂળ બે વાતનો શોખ, એક મરે કોક ત્યારે કૂટવાનો ને એક લગ્નમાં ગીત ગાવાનો. આનાથી તીધો શોખ જ નહીં. શોપિંગ કરવાનો શોખ ખરો. એક બેન રોજ એક દુકાને જાય, દુકાનદાર ખીજાણો બેન 1 મહિના થયા કઈ લેતા નથી ને શું કામ ગીર્દી કરો? બેન કે નથી લેતી રોયા તારો વેમ છે, તારું ધ્યાન એમાં અમે શું કરીએ એમ. કે અમારા ફેરા ખાલી ન હોય. વાત એ કરતો કે 40 વર્ષ પહેલા વડીલો એ પાણકોરું પહેરતા હતા. એ સારી કંપનીના એ સારી મિલોના કાપડ નહોતા, સારી મિલો નહોતી. માવું તે જાડા ઓઢણા ઓઢ્યું થયું. લાજ ઘૂંઘટા તાણીને હાલ્યું જતું હોય તો બજારમાં કેમ હાલવું એ પરસ્યાઓ વળી જતા હતા. એને બદલે આ ભગવાને છેલ્લા 15 વર્ષમાં તમે વિચાર કરી લો કે ભગવાને એટલું બધું મને તમને સુખ આપ્યું, એની પાસે નહોતું એટલું આપણને આપ્યું. અને એમાં આ બાળકો અત્યારે આપણે સિલેટું વેચ્યું કાતરિયા અત્યારે એના થેલામાં લેપટોપ નીકળે. હમણાં એક જગ્યાએ મેં પ્રોગ્રામમાં ગયા, પ્રોગ્રામ પૂરો કરીને સ્વામીજી નીચે ઉતર્યો ને તે છોકરો આવ્યો મારી પાસે. એટલે એને બાપા લઈને આવ્યા. મને કે ભાઈ તમારો બહુ આ પ્રોગ્રામ જોવે છે. આપણને આપણા ઓલા નીકળે એટલે આપણને એમ તો થાય જ ને અંદરથી કે વાહ વાહ આપણું કોક તો છે. એટલે વળી મેં વળી ગાલ ઉપર ટાઈપલી મારી કેમ છો બેટા? છોકરો પણ તમને કહું હામા કાંઠાનો. એટલે છોકરાને મેં આમ ગાલે ટાપલી મારીને કીધું, મેં કીધું ભણે છે ને બેટા? મારી આમ ખીજાણ મને કે ભણતા જ હોય ને. મેં કીધું એમ એમ કહું છું બેટા, કારણ કે એની આંખું ફરી. મને કે હું તમને મળવા જ આવ્યો છું એટલું નથી, મને કે એક પ્રશ્ન પૂછવા આવ્યો છો ગામો ગામ. મને કે તમે પડીકા છોડો ને. મારા દીકરા ગગલાવા મળ્યો પણ છોકરો. મને મેં નક્કી થયું મેં આજ આપણે આંગળી નકુસામાં આવી, કારણ કે 21મી સદીનું બાળક છે, એને નાનું કેમ સમજવું. એટલે મેં કીધું ભાઈ આવડતો હશે તો જવાબ દે. મને કે તો પછી હું પૂછતો ખરો. મને કે જો પૂછ્યા પહેલા ચોખવટ કરું, જો તમે જવાબ આપી ગયો, સાંભળજો, જો તમે મને કે જવાબ આપી ગયો તો મારા બાપા તમને 500 રૂપિયા આપે. શબ્દમાં ધ્યાન આપજો. જો તમે જવાબ આપી ગયો તો મારા બાપા તમને 500 આપે, અને તમે જવાબ ન આપી શકો તો તમારે મને 500 આપવાના. એ તો ઉગતા વેદ તૈયારી, દેવાના થાય તો બાપાના, મળે તો પોતાના. એટલે મેં કીધું પૂછતો ખરો. એટલે મને પૂછ્યું, મને કે ફ્રીજમાં મૂકી તોય ગરમ રહે ઈ હું? ગમે ખાનામાં મૂકી ગયો ફ્રીજના. મેં કીધું કાંઈ માથાકૂટ કરવી જ નથી ભાઈ, આલે 500. મને કે એ તો નથી આવડતા એના, બોલવાના બીજા આપો. મેં બીજા આપ્યા. મેં કીધું આ ઘેટી રોજ સરિયા મારો દીકરો છોકરો કાતરી ગયો. મેં કીધું આ 2-500 બોલ. મને કે ગરમ મસાલો. અરે તારી ભલી થાય. જેમ તેમ બુદ્ધિ છે સાહેબ. હમણાં એક છોકરાને સાહેબે પૂછ્યું, ઉભો થા બેટા, આ લાઈટ વહી જાય કોણ બંધ કરે? એટલે સાચો જવાબ તો એ છે કે જે બીના કર્મચારી લાઈન ફોલ્ડમાં હોય અથવા તો રિપેરિંગમાં હોય તો એ જે બીના કર્મચારી બંધ કરે. બોલજો એ લાઈટ કોણ બંધ કરે? તો છોકરો ઉભો થઈને કે મારા મામા.
કેમ તારા મામા JB માં નોકરી કરે કે ના રે ના કે તો એ કે લાઈટ જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો તો મારા બાપાના હાળા હોય તો મારા મામા જ થતા હોય ને. અરે વાહ વાહ, મેં કીધું તારી તૈયારી. આ 21મી સદીનું બાળક. કહેવાનો અર્થ અત્યારે જે ભગવાને વ્યવસ્થા આપી, આજથી 40 વર્ષ પહેલા એટલી વ્યવસ્થા નહોતી. એના યુગમાં તો નહોતી જ તે. ભલે એ યુગ બધા હારા છે, પણ સ્વામી સોખી વાત એ છે કે અત્યારે જે સમાજ સારો છે એવો એક યુગમાં સારો સમાજ નહોતો. સતયુગમાં હરિચંદ્ર રાજા થયા, મહાન થયા, એને પ્રણામ, પણ પ્રજા બેકારના પેટની હતી, ફાઇનલ. અત્યારે જે સમાજ સારો છે, અત્યારે જે સમાજ એટલો ધર્મ માટે ભેગો થાય, એટલો એક પણ યુગમાં કોઈથી સમાજ ભેગો નથી થયો. હરિચંદ્ર રાજા જેવો એનો દાખલો દઉં કે હરિચંદ્ર રાજા જેવો જગતના ચોકમાં વેચાતો હોય અને રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો તો પ્રજા કેટલી બેકારી છે. અને રામ જેવા રામ વનમાં જતા હતા ને રેસ ને વાંદર્યા સિવાય કોઈ હારે ન ગયું. માણસની જાત તો ડોકાણી નહીં. ભૈયા એવા તમાકુ છોડતા છોડતા કે ભાઈ ભાઈનો ડખો આપણે માથામાં ન પડે, હાલો 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 સુઈ ગયા બધા. એનાથી કરુણતા કે જે યુગની આપણે અત્યારે કથા સાંભળી રહ્યા છીએ, ભાગવત કથા, જે યુગમાં ભગવાન નારાયણની હાજરી, આ યુગમાં 100% કહું તમને કે અત્યારે આ વર્તમાન યુગમાં ભગવાન કોઈ જન્મ લે જ નહીં. કારણ કે ઓલરેડી બધાના હૃદયમાં બેઠો છે. સમાજ બગડે તો ભગવાન જન્મ લે, સમાજ સારો હોય તો ભગવાન ના આવે. તમારી વાડીએ ભાગ્યો બેકાર હોય તો તમારે ઘડીએ ઘડીએ અહીંયા ધક્કો ખાવાનો હોય. બાકી ભાગ્યો ટનાટન હોય તો વાડીએ ધક્કો ખાવાની જરૂર નથી. કપા એને મને મનના હિસાબ આપતો હોય. એમ અત્યારે ભગવાનની દયાથી બધાના હૃદયમાં ભગવાન બેઠો છે. અને આ ભગવાનના ભાગ્ય, આ સંતો પણ એવા મળ્યા છે કે સમાજનું બરોબર રખોપું કરે છે. એટલે ખુદ ભગવાનને આવવાની જરૂર નથી. બાકી જ્યારે જ્યારે ભગવાન આવ્યો ત્યારે સમાજ સામે તમે જોજો, એ સમાજે ઠેઠ સુધીને હેરાન કર્યો છે તો જ ભગવાન આવ્યો હોય. કેવો યુગ બગડ્યો હશે તમે વિચારો. ભરી સભામાં એક સ્ત્રીનો અંબોળો પકડી, ચોટલો પકડીને ઢહડીને લાવવામાં આવે. અને કેવી કેવી હસ્તી બેઠી, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, દાદો ભીષ્મ, ધર્મરાજ, યુધિષ્ઠિર, અર્જુન, સહદેવ, નિકુલ, ભીમ, આવી હસ્તીઓ બેઠી હોય અને એની વચ્ચે એક અબળાની સાહેબ હાડીઓ ખેંચાતી હોય અને બધાને હાથ જોડીને વિનંતી કરતી હોય કે આમાંથી કોક તો મને બચાવો. બધા ઊંધું ખોહીને બેઠા હોય. એ કેવી પરિસ્થિતિ છે. આ કૃષ્ણને આવવું હોય તો એ ગુપ્ત રીતે પછી એમ કહેવાય કે વસ્ત્ર પૂરી શકતો હોય. એને બદલે અત્યારનો યુગ તોડી નાખે એવો છે. હામું ન જોવાય, સેન્ડલ ભેગું મોઢું ફેરવી નાખે. હમણાં હું ભાઈ જાતો હતો ને તો ગાડી લઈને તે એક બેન આવ્યા જતા હતા, વાહ એક છોકરો પાછળ આવતો હતો ને કંઈક બોલ્યો. હવે હું બોલ્યો હોય તો એ બેને સાંભળ્યું તો આપણે જ ગાડીમાં. પણ બેન સાંભળી ગયા ફટ દિન ફેર્યા ને કીધું કે એ શું બોલ્યો, સેન્ડલ ખાવીશ? ઓલો કે મારો રવિવાર છે. એ કે તારીમાં ફરાળી છે. યુગ સારાનો છે, નબળું નહીં ચાલે. તમે કપડા લેવા જાઓ તો પેલા એમ કહો ભાઈ સારા બતાવો, ભલે 500 વધારે થાય, સારું બતાવે. સેન્ડલ લેવા જાઓ સારા, મંડપ લેવા જાઓ ભલે ભાડે લેવાના હોય પણ કે સારા છે ને ભલે ગમે એટલું ભાડું થાય, 7, 8, 10 લાખ જે લેવું લઈ લો. એટલા તો છે ને. હે 8, 9 લાખ 10 લાખ તો ખરા. રિક્ષા ભાડે કરવી ને આપણે ઊભી રાખીને સીટ ફાટલી વાળી જવા દે, બીજીમાં આવીશું. ઘડીક બે હોય, નબળું કોઈ લે જ નહીં. સંબંધ જોઈને પેલા ક્યાં સંબંધ જોઈને કોણ મારો બાપ સંબંધ કરતો? એ તો વડીલે સંબંધ કર્યા, ફાઇનલ કરી આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. જોઈને સંબંધ થાય ને. હમણાં એક જણો જોવા ગયો તો કન્યા બોલી, હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? ઓલો કે બેન 3 હતા, 8 થી 4. કારણ કે નવું નવું જોવાનું શરૂ થયું પછી એ નથી ખબર પડતી ત્યાં હું આપણે બોલવું એમ. હજી ગામડામાં તો શરૂ થયું ને, ગામડામાં ક્યાં ભાઈ હતો રિવાજ, પણ એટલે છોકરાઓને ખબર નહોતી ત્યાં જઈને હું પૂછવું એમ. દીકરીને નહોતી ખબર, તો દીકરી ડાયરેક્ટ કેમ કીધું આવો ભાઈ આવો, કેટલા બેન ભાઈ તમે? બોલો કે સરસ રાખડી મોકલજો બેન.
બહાર આવીને બાપાએ પૂછ્યું હું છું ભાઈ તક એક સંબંધ વધ્યો, તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી. એને બદલે અત્યારે ઘણું સારું છે. એમાં ગામડું સુધર્યું તો બહુ થયું. આ મોબાઈલ આવતા તો મરી ગયા. થોરની વાડાડો બહુ ફોન કરતો હોય વ્યવહાર કર્યો ન્યા એ તો બહુ મજા. ક્યાં ગયા તારા બાપા તો હમ શું કે હાટીઓ ક્યાં ગયા. હમણાં અમે ગોવિંદ કાકા ફામે બેઠા સુરત, ક્રિકેટ હતી ને મેચ, અહીંયા બેઠા હતા. પછી જમવા ગયા બપોરે, જમતા હતા ટેબલ બેઠા બેઠા. પણ ગોવિંદ કાકા ને સામે એક ભાઈ બેઠા હતા ને બહુ દાંત કાઢતા હતા. નામ નહીં આપું, આપ બધા ઓળખો છો. બહુ દાંત કાઢતા હતા એ બે. એટલે મેં ગોવિંદ કાકાને પૂછ્યું, મેં ગોવિંદ કાકા શેના દાંત કાઢે? મને કે મેં ભાઈ તમારે સાંભળ્યા જેવું છે, તમે કોઈને ન કહો તો કહું. હું કહું માઇક સિવાય કોઈને નહીં કહું. આપણે ગોવિંદ કાકા દુધાળા એ ભાઈ વડીલ હતા, એને જ કીધું કે તમે જ કયો માયાભાઈ. એટલે એને દાંત આવ્યા. પેલા બે ગોટો વળીને દાંત કાઢી જ લીધા. પછી મને વાત કરી, હવે એને ને એના દાંત આવતા છે કેવી વાત છે. મને કે ભાઈ એ સમયમાં અમારા ગામમાં પાન મળતા. એ સમયમાં મારા લગ્ન થયેલા એટલા વર્ષ પહેલા. અને જ્યારે કે મારા ઘરના મળવા ગયો બે પાન લેતો ગયો, એક એની હાટું ને એક મારી હાટું. ત્યાં જઈને ઘરે જઈને મને કે ઘૂંઘટ ખોલ્યો ને પછી બે પાન હું ખાઈ ગયો. કેવા ભેંના હિંગડા પગ આવ્યા છે. કહેવાનો અર્થ અત્યારે જે આ વર્તમાન યુગ જે છે એવો યુગ કેમ આવે નહીં. પૂર્ણ કૃપા છે આજ ભગવાનની મારા તમારા ઉપર. એટલે આપણે એ કૃપાથી આપણે આ લહેર કરીએ છીએ. આ જોવાની વાત આવે એટલે એક દાખલો દઈ દઉં. એક જણો જોવાઈ ગયો ને આપણે ગામડાનો બિચારો, દીકરી હાવ પારેવડી ભોળુડી હાવ. તે રૂમમાં દીકરીને છોકરો બે બેઠા હતા. આ ગામડામાં જોવા જાય ને એ તમે ત્રાહી નજરે જોઈજો ને બહુ મજા આવશે. એ બે છોકરો છોકરી બેઠા હોય રૂમમાં અને તમે ત્રાહી નજરે જોવો, બોલે કોણ મારો બાપ સામું જોયા કરે. હમણાં બોલો બોલે એમ તાજો સુધરેલા આમ કરતો હા મેં એમ જ હોય. એમાં ઓલો જોવા ગયો એટલે ઓલી દીકરી બિચારી હાવ ભોળુડી. એટલે પૂછ્યું, છોકરાએ ધીરે ધીરે પૂછવાની શરૂઆત કરી. એટલે છોકરાએ પૂછ્યું કે તમારા વરહ કેટલા થયા? છોકરીને પૂછ્યું તમારા વરહ કેટલા થયા? છોકરી બોલી એ મારા બાન પૂછ્યું પણ. સરસ. બોલો કે હવે આના વરસ જાણવા કેમ મારે આ બાને પૂછવાનું? એટલે છોકરાએ નક્કી કર્યું કેટલું ભણ્યા એ પૂછું ને એમાં પછી 5 વર્ષ નાખી દો એટલે સાચી ઉંમર નીકળી જાય. એટલે પાછું પૂછ્યું કે તમે ભણ્યા કેટલું? એ મારા બાને ન ખબર હોય. બરાબર. ત્રીજી વાર છોકરે પૂછ્યું, છેલ્લી વાર પૂછી લઉં નહીતર પછી આવજે કાગડા કઢી પીવા. છેલ્લી વાર પૂછ્યું કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? એ મારા બાન પૂછ્યું પણ. એટલે ઓલા ઊભું થઈને કીધું ભાણી જય શ્રી કૃષ્ણ. તમારે મને ભાણી થોડું કહેવાય, એ તારી બાન પૂછજે. હવે કહેવાનો અર્થ કે એ આનંદ જે મળે છે એ ભગવાનની કૃપા તો મળે. કારણ કે મોબાઈલ થતા તો અત્યારે બહુ માણસ નજીક આવી ગયો છે. જેટલો ફાયદો કરે છે એની કરતા અનેક ઘણું નુકસાન પણ કરે. હમણાં એની એક છોકરીએ સંબંધ થયો હશે હજી તો, એ છોકરી ઉપર ઓલા છોકરાએ મેસેજ કર્યો, હસતી હો તો હસી મોકલજે,
રડતી હો તો આંસુ મોકલજે. ગળગળીનો થઈ ગયેલો હાવ. હસતી હો તો હસી મોકલજે, રડતી હો તો આંસુ મોકલજે, સૂતી હો તો સપના મોકલજે, અને જાગતી હો તો શમણા મોકલજે. ઓલી હામો મેસેજ મોકલ્યો કે વાસણ ધોઉં છું, એઠવાડો મોકલું. શું કરો તમે કહો? પણ મૂળ સત્ય વાત એ છે કે જ્યારે જ્યારે કોઈને આવા કાર્યો કરવાની ઈચ્છા થાય, અંદરથી વિચાર પ્રગટે અને પોતાની સંપત્તિ આવા સત્કાર્ય લગાડવાનો જેથી વિચાર આવે તેથી માની લેજો કે એના વડવાઓના કાંઈક પુણ્ય હશે, એના સદગુરુની એની પર કૃપા હશે, અને એની કુળદેવીને એના ઈષ્ટદેવની પરમ કૃપા હોય તો જ માણસ આવી રીતે સંપત્તિ વાપરી શકે છે. કાગફળિયામાં ઊભો કાગફળિયામાં ઊભો કાગફળિયામાં ઊભો ભરયાણિયારો રે માડી હું તો હરજો નહીં તારા પગથિયાનો જોને પાણો રે નંદરાણી તારા માંગણા રે રેજી તારા કેટલા એ જ ન માની રે રાત માણી રે નંદરાણી તારા માંગણા રે રેજી. જોને પાણો રે નંદરાણી તારા માંગણા રે રેજી તારા કેટલા એ જ ન માની રે રાત માણી રે નંદરાણી તારા માંગણા રે રેજી અરે નંદરાણી તારા